તોરલ આજથી રાજ્યના 80,000થી વધુ રિક્ષા અને સ્કૂલ વાન ચાલકો ચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા. જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સ્કૂલ વર્દીના વાહનોની હડતાળથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. તંત્રની કામગીરીથી નારાજ હોવાને લઈને સ્કૂલ વર્દી એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તકલીફ પડે છે. નાનું બાળક છે ઓલરેડી ઘરે, એક એને સૂતું મૂકીને આવી છું. લેવા માટે પણ એ જ તકલીફ રહેશે કે પડોશી એના ઘરે મૂકીને આવવું પડે, ઘરે કામ છોડીને દોડીને આવવું પડે. ઘણી તકલીફ પડે છે એનાથી. ભાડામાં પણ વધારે કર્યો છે અને એ પછી પણ અમને તકલીફ પડી રહી છે. બસ એ જ કે ભાઈ ભાડા વધાર્યા છતાં બી અમારે બધું મૂકીને ઘરનું કામ છોકરા બધું મૂકીને અહીંયા આવવું પડે છે. તો પછી હવે કેટલુંક ભાડો, એક તો ઓલરેડી મોંઘવારી વધી ગઈ છે તો પછી ભાડા હજી તમે કેટલા વધારશો કે જેથી અમને બી થોડું, અને પ્લસમાં બાળકોની બી એટલી સેફટી નથી. તો પછી શું કરીએ અમે? ભાડા આપવા છતાંય તમે ના આવો તો. હું તો રેગ્યુલર પોતે જ મૂકવા આવું છું, પણ સ્કૂલ વાનના નિયમો બનવા જોઈએ અને સ્કૂલ વ્હીકલ ઓનર્સે એના નિયમોનું પાલન પણ કરવું જોઈએ, જેથી કરીને છોકરાઓ માટે હિતાવ હોય છે અને ઇન ફ્યુચર પેરેન્ટ્સ બી હેરાન ના થાય એના માટે. અને સ્કૂલે પણ એમાં पार्टनरशिप करवी જોઈએ અને स्कूले પણ એમાં સલાહ આપવી જોઈએ. और यही है कि सुबह सुबह अर्ली मॉर्निंग आना, सुबह उठ के घर का काम निपटा के सब ऐसे छोड़ के पेंडिंग करके आया, तो घर पे कोई हो तो ठीक रहता है. अभी घर पे कोई नहीं था तो बाहर से लॉक मार के आए. अब हड़ताल पता नहीं किस चीज की रख दी है, समझ में नहीं. वो तो यहाँ की सिक्योरिटी ने आके मुझे बताया. और मेरी दूसरी बेटी है सेंट जेवियर में, उसको भी ड्रॉप करना है, फिर इसको भी ड्रॉप करना है. समझ में नहीं आ रहा. वैसे हड़ताल स्ट्राइक जो रखी है वैन वालों ने, उन्हें खत्म कर देनी चाहिए. किस चीज के लगी आई डोंट नो अबाउट दैट, बट उन्हें खत्म कर देनी चाहिए.